विद्यार्थी मित्रों, तमारू खूब खूब स्वागत है मारी आ चेनल स्टडी विथ नेन्सी में। जो हजी सुधी तमे मारी आ चेनल ने सब्सक्राइब न करी होय तो जल्दी थी सब्सक्राइब करजो। आज आपणे प्रकरण नंबर 5 वर्ग अने वर्गमूल स्वाध्याय 5.1 नो प्रश्न नंबर 4, 5 अने 6 जोईशुं। तो जुओ, आपणे सौनी पहेला प्रश्न नंबर 4 जोईए। प्रश्न नंबर 4 आपेलो छे के नीचेनी पेटर्नमांथी खूटती संख्याओ जणावो के जे नीचेनी पेटर्न आपेली छे। नीचेनी पेटर्न में अमुक संख्याओ खूटे छे के अहींया जो खाली जग्या आपेली छे ते खूटती संख्याओ आपणे शोधवानी छे। तो जो अहींया तमे पहेली संख्या थशो तो 11 नो वर्ग 121, पछी 101 नो वर्ग 10,201, पछी तमे जोशो के 1001 नो वर्ग थशे तो 1001 नो वर्ग केटलो आपेलो छे? अहींया 10,02,001 आपेलो छे। तो अहींया तमे जोशो तो आ 11 नो वर्ग छे तो आ बे एकड़ानी वच्चे एक वोगड़ो आपेलो छे। पछी 101 नो वर्ग छे तो अहींया 10 अने अहींया पाछळ 10 एनी वच्चे केटला आपेला छे? 2 आपेला छे। पछी अहींया 1001 ना वर्गमां तमे जोशो के अहींया 1, पछी अहींया केटला 0 हता? 2 0, एटले अहींया पण पाछा 2 0 आपेला छे। के अहींया जोवो तमे 1 पछी 2 0 छे એટલે અહીંયા પણ 1 પછી 2 0, પછી 2 અને પછી પાછા 2 0 અને 1 એવી રીતે આપેલું છે। એટલે 1 આગળમાં 1 પાછળ અને વચ્ચે 2 અને અહીંયા જેટલા શૂન્ય હોય એટલા જ શૂન્ય આ બંને બાજુએ કે અહીંયા જો એકોઈ શૂન્ય ન હતા એટલે અહીંયા પણ જો 11 ના વર્ગમાં એકોઈ શૂન્ય નથી એટલે અહીંયા પણ વચ્ચે એકોઈ શૂન્ય નથી। હવે 101 નો વર્ગ તો એમાં વચ્ચે એક શૂન્ય છે એટલે અહીંયા 121 ની વચ્ચે જોવો आ 1 અને 2 ની વચ્ચે એક શૂન્ય અને અહીંયા પાછા 2 અને 1 ની વચ્ચે એક શૂન્ય। એવી જ રીતે અહીંયા તમે જોવો 2 શૂન્ય છે તો અહીંયા 1 અને 2 ની વચ્ચે 2 શૂન્ય અને અહીંયા પણ 2 અને 1 ની વચ્ચે 2 શૂન્ય આપેલા છે। તો હવે એવી જ રીતે અહીંયા આપણને 1,01 નો વર્ગ આપેલો છે તો અહીંયા તમે વચ્ચે જોશો તો વચ્ચે કેટલા ઝીરો આપેલા છે? 1, 2, 3 અને 4। તો અહીંયા 1 અને 2 ની વચ્ચે આપણે કુલ કેટલા ઝીરો મૂકશું? 4 ઝીરો મૂકશું એટલે 1, 2, 3 અને 4। એવી જ રીતે હવે 2 પછી પાછા 4 ઝીરો મૂકશું 1, 2, 3 અને 4। તમારે શું કરવાનું છે? ઉપર જેવી રીતે પેટર્ન ચાલે એવી રીતે આપણે પેટર્ન આગળ વધારવાની છે। પહેલાં અહીંયા 0 નહોતા, પછી અહીં પાછા 1 1 0, પછી 2 0 અને હવે અહીંયા 4 છે એટલે અહીંયા 4 0। હવે એવી જ રીતે આપણે એના પછીનું જોઈએ તો એના પછી જોવો શું આપેલું છે? 1 પછી 1, 2, 3, 4, 5 ને 6 0 છે। આ કુલ કેટલા છે? 6 0 છે એટલે અહીં આપણે પહેલાં 1 લખશું, પછી 1, 2, 3, 4, 5 ને 6 0 કરશું, પછી 2 લખશું, પછી પાછા 1, 2, 3, 4, પછી 5, 6 0 કરશું અને પછી 1 લખશું। તો આવી રીતે આપણે આ પેટર્ન આગળ વધારવાની છે। હવે એના પછી પાંચમો પ્રશ્ન જોઈએ। તો જુઓ, પાંચમો પ્રશ્ન શું આપેલો છે કે નીચે આપેલી પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ જણાવો કે નીચે જે પેટર્ન આપેલી છે એમાં ખૂટતી સંખ્યાઓ તો આમાં એવી જ રીતે છે ખૂટતી સંખ્યા શોધવાની। તો આમાં 11 નો વર્ગ ઉપર હતો એવી જ રીતે કે 121, 11 નો વર્ગ કેટલો થશે? 121, પછી 101 નો વર્ગ 10,201। તો આમાં શું થયું? આગળ વખતે થયું તો એવી જ કે 1 અને 2 ની વચ્ચે 0 અને 2 અને 1 ની વચ્ચે 0 આવ્યો। હવે જો અહીંયા અલગ છે કે 1 છે પછી 0 છે, પછી પાછો 1 છે, 0 છે અને 1 છે એટલે 1 ની 3 1 ની વચ્ચે 2 0 છે। તો અહીંયા તમે જોશો કે 1 ની પછી 0, પછી 2 ની પછી 0, 3 ની પછી 0, પછી પાછા 2 ની પછી 0 અને પછી 1। તો હવે એવી જ રીતે અહીંયા આપણે કરીએ તો અહીંયા તમે જોશો કે અહીંયા 1, 2, 3 ને 4 એકડા છે અને વચ્ચે 3 0 છે એટલે આપણે પહેલાં શું કરશું? અહીંયા કુલ 4 એકડા છે એટલે પહેલાં 1 0, 2 0, 3 0, 4, પછી હવે પાછું એનાથી ઊંધું લખવાનું કે 0 3 0 2 0 1। તો આ જો આવી રીતે આપણે આગળ પેટર્ન વધારવાની છે। હવે તમે જોયું કે 1 2 એના પછીની પેટર્ન જોઈએ તો અહીં 1 2 3 4 અને 5 આપેલી છે એટલે અહીં 5 સંખ્યા સુધી આપેલી છે એટલે આપણે 4 એકડા કરવાના। એટલે 5 આપેલા છે એટલે આપણે કુલ કેટલા એકડા કરશું? 5 એકડા કરશું એટલે અહીંથી 1 2 3 4 અને 5 અને આ વચ્ચે આ બધાની જ વચ્ચે 1 0 મૂકી દેવાનો 1 1 ને 1 તો આપણી સંખ્યા બની જશે 1 0 1 0 1 0
ને 1નો વર્ગ, એટલે આપણો શું થશે? આ પેટર્ન આગળ વધશે. તો આપણા પાંચમાનો જવાબ આવ્યો. હવે એના પછી આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. તો જુઓ, છઠ્ઠો પ્રશ્ન આપેલો છે કે નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ શોધો. કે જે નીચેની રીત આપેલી છે એના મુજબથી આપણે આમાં પણ ખૂટતી સંખ્યા જ શોધવાની છે. તો આમાં તમે જોશો કે 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 2નો વર્ગ બરાબર 3નો વર્ગ છે. પછી 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 6નો વર્ગ બરાબર 7નો વર્ગ છે. પછી 3નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા 12નો વર્ગ બરાબર કેટલા થાય? 13નો વર્ગ. હવે 4નો વર્ગ 5નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો વર્ગ બરાબર 21નો વર્ગ. પછી 5નો વર્ગ ખાલી જગ્યાનો વર્ગ વત્તા 30નો વર્ગ બરાબર 31નો વર્ગ. પછી 6નો વર્ગ વત્તા 7નો વર્ગ ખાલી જગ્યાનો વર્ગ બરાબર ખાલી જગ્યા. તો અહીંયા તમે જોશો કે 1, 2, 3 ને 4 આ 4 ખાલી જગ્યાઓ ખૂટતી સંખ્યાઓ આપણે શોધવાની છે. તો હવે આમાં કઈ રીતે પેટર્ન બને છે? તો અહીંયા તમે જોશો કે આ પહેલી અને બીજી સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને ત્રીજી સંખ્યા મળે છે. કે આ 1 અને 2નો ગુણાકાર કરીએ, 1 દુ કેટલા થાય? 2 થાય. એટલે આપણે 1 અને 2નો ગુણાકાર કરીએ કેટલા મળે? જવાબ 2 મળે. 2 એકુને 2 એટલે 2 મળ્યો. એટલે 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 2નો વર્ગ. હવે આ ત્રણેય સંખ્યાનો સરવાળો કેટલો થાય? કે અહીંયા જે સંખ્યા છે એમાં આપણે 1 ઉમેરીએ, એટલે 2માં 1 ઉમેરીએ એટલે કેટલા મળે? 3નો વર્ગ. હવે એવી જ રીતે અહીંયા તમે જોશો 2 તેરીને 6 એટલે અહીંયા પણ ત્રીજી સંખ્યા મળી ગઈ. પહેલી સંખ્યા 2 છે, બીજી સંખ્યા 3 છે, એટલે એ 2નો ગુણાકાર કરીએ 2 તેરીને 6 એટલે ત્રીજી સંખ્યા મળી. હવે ત્રીજી સંખ્યામાં 1 ઉમેરીએ એટલે આપણને જવાબ મળી જાય 7નો વર્ગ. હવે પછી છે 3 ચોક કેટલા થાય? 12 એટલે અહીં 12નો વર્ગ, 3નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા 12નો વર્ગ બરાબર કેટલા થશે? 13નો વર્ગ. 12માં 1 નાખીએ એટલે 13નો વર્ગ. હવે જુઓ 4નો વર્ગ છે, 5નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો વર્ગ બરાબર 21નો વર્ગ. તો હવે આમાં આપણે આ ખૂટતી સંખ્યા જોવાની છે. તો હવે આ ત્રીજી સંખ્યા આપણને કેવી રીતે મળતી હતી? આપણે ઉપર જોયું 3 ચોક 12 એનો ગુણાકાર કર્યો એટલે કેટલા મળ્યા? 12 મળ્યા. તો હવે અહીંયા 4 અને 5નો ગુણાકાર કરીએ કેટલા મળે? 20. 4 5 ને 20 એટલે 20નો વર્ગ. તો જો આ 20નો વર્ગ છે એમાં આપણે 1 ઉમેરીએ એટલે 21નો વર્ગ મળી ગયો. હવે એના પછી જ આપણને બીજી ખૂટતી આપણે સંખ્યા શોધવાની છે. 5નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો વર્ગ વત્તા 30નો વર્ગ બરાબર 31નો વર્ગ. તો આપણે કઈ સંખ્યાને 5 વડે ગુણીએ તો આપણને ગુણાકાર 30 મળે, કેમ કે આ બંનેનો સંખ્યા ગુણાકાર કેટલો છે? 30 છે. તો 5ને આપણે કેટલા ગુણશું? 30 મળશે. 5 6 30 એટલે 5નો વર્ગ વત્તા 6નો વર્ગ બરાબર વત્તા 30નો વર્ગ બરાબર કેટલા મળશે? 31નો વર્ગ. હવે એના પછીનું આપેલું છે એમાં બંને જ સંખ્યાઓ શોધવાની છે. તો અહીંયા જોવો હવે 6નો વર્ગ અને 7નો વર્ગ. તો 6 અને 7 બેયનો ગુણાકાર કરીએ તો કેટલા થાય? 6 7 ને 42 એટલે 42નો વર્ગ થશે. એટલે 42નો વર્ગ આ બેનો ગુણાકાર કરવાનો એટલે ત્રીજી સંખ્યા મળે 6 7 42. હવે આપણે એનો સરવાળો શોધવાનો છે. તો અહીંયા બરાબર પછી શું આવું સંખ્યા શોધવી તો શું કરવાનું કે આ જે સંખ્યા છે એમાં આપણે 1 ઉમેરશું એટલે 42 ને કેટલા થાય? 43 એટલે બરાબર 43નો વર્ગ. તો અહીંયા જુઓ આપણને ખૂટતી સંખ્યાઓ મળી ગઈ. આપણા છઠ્ઠા દાખલો અહીં પૂર્ણ થાય છે અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 4 5 અને 6 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સને પણ જરૂરથી શેર કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.